તો હાબુ ઓગળી ગયા છે। જો પાણી થઈ ગયું છે કાટું। હવે એવું લાગે છે 1 કલાક થઈ ગઈ છે। તો જોઈએ હવે નીચે ઉતાર લેવું। તો આપણે હવે સાબુ હળગાવવાનો છે, કેમ થાય છે એમ નહીં જોઈ। તો આપણે અમે વ્યવસ્થા કરી છે શેઠે। તો જોઈએ ચાલો કે કેમ થાય। પાણી રાખી લીધું છે સ્ટોકમાં, આજુબાજુ કંઈક હળગે તો કામ આવે। આ પાણી આપણો સામાન આવી ગયો છે। આપણે અહીંયા હળગાવીને આપણે સાબુ હળગાવવાના છે। તો જો આપણે જોઈએ સાબુ કાઢવી। આ સાબુ છે, આને ઓગાળવાના છે કેમ થાય છે। મોટો સાબુ બનાવવાનો છે। આ બધા સાબુ ભેગા કરીને હજી ઘણા છે આપણી પાસે સ્ટોક છે જ તે ઘણા સાબુનો। જો નકરા સાબુ ભેગા કર્યા છે અને અહીંયા કરવાનું છે। તો જોઈએ આપણે આ સાબુ છે। જો શું લાગે છે, આપણે આમાં ગરમ કરવાનું છે। આપણો લોયું છે, ગરમ કરીને પછી આ સાબુ મોટો બનાવવાનો છે। શું લાગે છે તમને મોટો સાબુ બનશે કે નહીં? જોવો આટલા સાબુ એક હારે નાખવાના છે અને ઓગાળવાનો છે ગરમ કરીને। પછી એને ઠારીને એક મોટો સાબુ બનાવવાનો છે। જોવો ફૂલ તૈયારી છે। આપણે વિડીયો જોઈ નાખ્યો છે, કઈ રીતે કઈ સ્ટેપ બાય સ્ટેપ શું કરવાનું ને બધું જોઈ લીધું છે। પાણી રાખ્યું છે, વાઇડ હળગે નહીં ને એટલે તો ફૂલ તૈયારીમાં છે। જોવો ખબરને પાણી લેવા મોકલો છે, કારણ કે આ ડોલે પાણી નાખશું તો તાપ ઓલવાઈ જાય। એટલે આપણે એક ડબલું મગાવ્યું છે। જો મિત્રો એને આવે છે। જો તો લોકેશન જો આપણે નવું એક્સપેરિમેન્ટ કરવાનું છે। તો આપણે સાબુ મોટો બનાવવાનો છે। એટલા બધા સાબુ છે, આમાં 2-3 નાખેલા છે। મોટો સાબુ બનાવવાની વાત છે। તો જુઓ આપણે ભાઈ બેઠા છે, ગરમ કરે છે ફૂલ તાપ કરીને। પછી બધા સાબુ ઓગાળી નાખવાના છે સ્ટેપ બાય સ્ટેપ। આપણે પછી મોટો એક હારે મોટો સાબુ બનાવવાનો છે। 44 ડિગ્રી છે ને તાપમાન અમે અત્યારે। હા જો 44 ડિગ્રી તાપમાન છે ને ફૂલ તાપમાન છે। તો એ વિડીયો બનાવવાનો છે ને તાપય કરવાનો છે। તમારે લગી તમે કહેતા હતા ને કે અમને વિડીયો આપો આપણે કંઈક નવું કરવાનું હતું એટલે આજ નવું કર્યું છે। એક હારે ઝાઝા સાબુ ઓગાળીને પછી સાબુને જામ કેમ કરવાને એ આગળ સ્ટેપ બાય સ્ટેપ જોવાનું છે। છેલ્લે લગી જોઈજો આપણે કે સાબુ જામે છે કઈ રીતે। તો આ પાણી છે, તો જો આપણે છેલ્લે લગી જોઈજો કે કઈ રીતનો જામે છે। તો જોઈએ ચાલો, તો આપણે જોઈએ કેટલાક પૈગું છે। તો તાપ થાય છે, આપણી વસ્તુ પડી છે સાબુ। જોવો તો શું લાગે છે ભાઈ તમને? અરે એક નંબર કરવાની વાત છે। જો તમને એમ લાગે છે કે આ સાબુ ઓગળશે કે નહીં? શું લાગે તમને? ઓગળશે તે અને પબ્લિકને મજા આવે ને તો જ તે। તમે એકવાર ખાલી જોવો તો જો મિત્રો આપણે સાબુ ઓગાળવાનો છે અને આ ગુજરાતી જુબાન છે, ગુજરાતી બોલેમાં કઈ ઘટે જ નહીં। હા ભાઈ જો એમ કહે છે ગુજરાતની, એટલે હવે તો ઓગાળવાની વાત છે। તો આપણે ઠેઠ લગી જોઈજો કે વિડીયો કે ઓગળે છે કઈ રીતે અને જામે છે કઈ રીતે। તો ઠેઠ લગી જો ગુજરાતી કોઈ શું લાગે છે ભાઈ થઈ જાય છે? એક તો ઉપરની તાપમાન એટલું છે ને, બીજું આ તાપમાન હવે કેટલી મહેનત કરીએ છીએ। મહેનત એવી કરવાની છે અને આ બીજું કઈ નહીં, પબ્લિક માટે છે ને આપણે પોતાની જી જાન લગાડી દેવાની। કંઈક કરવાનું છે, પબ્લિકને મજા આવે ને એવું કરવાનું છે કાંઈક। શું કેવું છે તમને? આની પછી તમારો શું પ્લાન છે કે કેવો વિડીયો આમ પબ્લિકને કેવું મજા આવે એવું કઈ પ્લાનિંગ? આની પછી જે વિડીયો છે ને એ અત્યાર સુધીમાં આપણે ગુજરાતમાં, ઇન્ડિયામાં કે વર્લ્ડમાં કોઈ વિડીયો નથી બનાવ્યો ને એવો વિડીયો આપણે બનાવવાનો છે આની પછી। તમે હાલો તો આની પછીનો વિડીયો આપણે ઉતારી દેવું, પણ તમે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો કે છે ને પબ્લિક આપણે સબસ્ક્રાઇબ કરશે। મારે 1000 સબસ્ક્રાઇબર પૂરા થશે ને તો અમને કંઈક કામ કરવાની મજા આવશે અને સ્ટેપ બાય સ્ટેપ આમ કંઈક નવું લાવશું ને સારું લાવશું, જો પબ્લિકને મજા આવે ને એવું। ને આ વિડીયોમાં ખાલી મારે 13 લાખ વ્યૂ આવે ને, 13 લાખ, હા એટલે અમારે છે ને બીજું કાંઈ નથી જોતું, એક જ વિડીયોમાં 13 લાખ આવે ને। જો ભાઈ આ ધીરે ધીરે ઓગળતા જાય છે સાબુ। ઓગાળે છે લાગે છે એવું કે ને આખું પાણીનો તમે એક જો ખાલી કલર કેવો ફરી ગયો છે। કલર ધીરે ધીરે ફરતો જાય છે ને ઘાટો થતો જાય છે, પાણી ઘાટું થતું જાય છે, જાડું થતું ફીણ આવે છે ઉપર, એટલે લાગે છે કે ઓગળી જાય એવું। તો સાબુ ઓગળી ગયા છે, જો પાણી થઈ ગયું છે ઘાટું। હવે એવું લાગે છે 1 કલાક થઈ ગઈ છે। તો જોઈએ હવે નીચે ઉતાર લેવું અને પછી તડકો બહુ થઈ ગયો છે। જો તડકાના મહેનત કરીએ છીએ, હવે જોવાનું છે આને
નેક્સ્ટ વિડીયો તમે જોઈજો. આ હાબુ આપણે પૂરો એક દિવસ રહેવા દેવાનો છે. એ જામ થાય છે કે નહીં આ પાણી, અને એવું લાગશે તો આપણે ફ્રીજમાં મૂકશું. પહેલા દિવસે જો જામ નહીં થાય એમનેમ તો આપણે ફ્રીજમાં મૂકશું. બીજા દિવસે પણ જામ કરવાનો છે ને, એકારે ઝાઝુ ઓલું કરવાનું ને મોટો હાબુ બનાવવાનો. તો આપણે નવા ડિઝાઇનમાં હાબુ બનાવવાનો છે. ડિઝાઇન આપણે ગોતી રાખી છે. એક ડબ્બો છે, ડબ્બાની ડિઝાઇનમાં આપણે પાણી ભરવાનું છે, પછી એમાં જામ કરવાનો છે. તો જુઓ નેક્સ્ટ વિડીયોમાં આપણે જુઓ આપણી કે હાબુ કઈ રીતે જામ થાય છે તે જુઓ નેક્સ્ટ વિડીયોમાં. ચાલો મિત્રો, આપણે જામવા માટે છે ને ગરમ છે. હા ભાઈ, પરવીસી જામવા માટે ઓલું તર થઈ ગઈ છે. દૂધમાં થઈ જાય ને એ તર થઈ ગઈ. જો નીચે તળિયું કેવું થઈ ગયું, તર થઈ છે. તરે ભરી લેવાની છે. બધું સાચો માલ જ છે ભાઈ. ઘાટો નીચે ગરમ બહુ લાગે છે. હાટ આનથી પકડી લે. જો મિત્રો કેવો જુગાડ કર્યો છે. આ એક લીલ છે, લીલથી પકડ્યું છે ભાઈ. ગરમ લાગે છે. ગરમ લાગે છે ભાઈ. ગરમ કરવું. ચાલો એક જગ્યાએ મૂકશું. આપણે 2-3 દિવસ પછી જોવું કે જામ થાય છે કે નહીં અને કેવું બને છે જોઈએ. કે ખાલી જગ્યા ગોતવી, તો વ્યવસ્થિત જગ્યા મૂકવી પડશે ને ભાઈ. વ્યવસ્થિત લીલને બોલો, લીલને બાળી નાખી. કેટલું ગરમ છે. લીલને ગરમ કરી દીધું. પોપટ ગરમ લાગે છે. હા, વધારે ગરમ લાગવા માંડ્યું. આપણે જગ્યા છે સેન્ટર જગ્યા ગોતી છે લીમડાની નીચે.